આ કણી બોટલો આટલી બધી આ લઈ જવા લાયા છો હા આટલી બધી મારે થોડો જ પુલાવા ઓ તો દાજી કાપી ગાલી તો દારૂ પટિંગ લો મેલ દેવી હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ અને અમે નીકળ્યા છીએ મીનાબેન ના ઘરે જેનિસ રેડી શું કરું છું ઉભરા જેનિસ ના ઘડિયાળ પહેરવી છે ભાઈ આજ ઘડિયાળ ગમત તો અત્યારે હે ની ઘડિયાળ છે हाँ रात टाइम जो ऊपर है टाइम जो ऊपर है राती ले शंकर वंश ગુજરાતી નોટ લઈ ચાલ હે હમણાં ભણવાનું કેવું હોય તો ઘડિયાળ ને બડિયાળ એક જ દામાં હેજર ને આજે રાતે બપોરે પીધો તો મસ્ત હતો અમે નવો પાવડર લાવ્યા છે જેનિસ માટે આજે તો મીનાના ઘેર પાવભાજી લઈને જવાનું છે તો પાવભાજી લેતા જઈએ આપણે જો ખાવાનું છે આપણે મીનાબેન ના ઘેર ભાજી પાવની મજા પાણી ના એના કરતા એમ કરો કાગળમાં લખાઈ દો ને એ કાગળ નોટબુકમાં ભરાઈ આવજો હા હારું એટલા બધા શાન લખી રે 1 થી 7 શું છે 10 નું બોલું 23 બરોબર થોડું આવડે છે જેને એવું લાગે છે 10 4 જા સોમલી નહીં આવડતું કર થોડી મીડિયમ એમ મીનાબેન ના ઘેર જઈએ છીએ અમે અને અમે પાવભાજી લઈ લીધી છે તો હવે નીકળ ફાઇનલી અમે મીનાબેન ના ઘેર આવી ગયા પાવભાજી લઈને આવી ગયા ઓહો દક્ષરા પાવભાજી ખાવાની ને હા પાવભાજી લાવી દીધી છે ઓ બેટા આજ કણી બોટલો છે આટલી બધી આ લઈ જવા લાયા છો હા આટલી બધી ઓહો હા મારા આપવાને જતા ને મેં ઉલકુમાર તો 20 લીટરનો જગ ભરીને લાયા હતા બોલો બધા મારા બધા બે હવાની જગ્યા ના બધાને કે પોણી નતું લેવું પડે ના પણ નતું બધું એટલું જ થઈ ગયું હતું હા એટલે આ તો બરાબર છે પીન નાખી દેવાની આ જો અમે બહાર જવાના છીએ એટલે લાવી દીધી અમે એ દોડની એવું ના કર ક્યાં હે શું છે જેને હવે हाँ डेनिस खुश हो गया है અને અમે પાવભાજી લાવ્યા છીએ અને થોડા પુલાવ બની રહ્યા છે કેપ્સિકમ સાથે શાહી પુલાવ ના તેદાર મસ્ત એટલે જોરદાર બન્યા હતા હું તો સુમનને 3 વખત કે આવ્યું મેં કે તાર મીના જેવા તો ના જ બન્યા નતા બન્યા આવા ફોન છે ડ્રોમો એટલે જઈને બેસી જજો તો હા જરા જરૂરી છે બોલો એવું થાય આપણું તો નસીબ એવું છે જ નહીં જો કે જેનિસ ને દક્ષુ બે બાર મસ્તી કરી રહ્યા છે એ મેચિસ બોલ લગાવેલો છે વાઘે પાછો જોજે થોડું એકાદ રમી કતી ત્યાં રહીને જેનિસ મેચિસ બોલની પ્રેક્ટિસ કરે છે ધીમે ધીમે મારવાનું વજન વધારશે બસ તે મહેન મેચિસ છે પાછો બુઢા પર વાગી જાય
યુટ્યુબમાં આવી કે આની બતાવી આની તો રોજ વિડીયોમાં આવશે હા રોજ હા અવાજ તો હોય જ પાવભાજી તૈયાર થઈ ગઈ જો એક બાજુ નાસ્તો બને છે ભાઈ આ પૂરીઓ સોમલી કોને બોધ્યો લોટ શીતલી એ શીતલી આ લોટ કણે બોધ્યો આની સભાબેન નામ શીતલી પારો સોમલી અને મીનાએ પુલાવ ચો બનાવ્યો છે તોય મેલ લ્યા મારો પુલાવ બોલજે છે ને હા 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 જોરદાર પુલાવ બને છે મેગી મસાલાથી ભરપૂર આ છે પાવ અનલિમિટેડ આ છે ડુંગળી મરચો બધું જ છે અવેલેબલ અને અમે નાસ્તો બનાવી રહ્યા છીએ કુંભ મેળામાં જવા માટે બધા જવાનું એક ટેમ્પો કરીને જવાનું છે કુંભ મેળામાં થાક લાગ્યો નહીં બરોબર હા આટલો બધો હોય ને તો જ બ્લોગ ઉતારવાની મજા આવે તો જ મજા આવે ને તે જેણીને હું છે જેણી વેલકમ કરવા જેણીનું સાચું નામ શું છે અમાર રાજવી વિડીયોમાં આવતી નહીં શીતલી આવી જાય છે ખાલી આ શીતલી ખા બેઠી સોમલી કૃષ્ણા તાનું નામ કૃષિ એટલે આપણે તો પેલો નામ બોલાઈએ એટલે અમુક પેટ નેમ તો અમે હવે જમવા બેસી ગયા છીએ જમવાની મજા લઈ રહ્યા છીએ ધરાઈને જમી લઈએ છે બહુ મસ્ત મેનુ છે મારે થોડો જ પુલાવ કાપી ગાલવી તો તાર ઉપર ટીંગલું મેલ દેવી ફેર રહી કાકો અંતર દીધું મોટું હા કાકા નહીં લીધા તો વિડીયો દરેન બધો ફાઇનલી 10 વાગી ગયા ત્યાં સુધી આ પૂરીઓનો અંત આવ્યો નથી અને પૂરીઓ થઈ રહી છે તમારે ખાવી હોય તો આવી જાઓ હું એક ખાઈ રહ્યો છું સાચી વાત હોઈ જવું છે અમે બધા ફરવા જવાના છીએ એટલે નાસ્તો બનાવી દીધો છે પેલું તમારું મંદિર બતાવ્યું હતું બ્રહ્માજીનું એ ઉપર લઈને જવાના છે આ બધું ખાવા એક તારીખ જવાનું હરિદ્વાર જવાનું છે અમે નેપાળ જવાના છું ફર્સ્ટ ક્લાસ ના જવાનો છે હું તો લગન કર્યું તાન ગોઠવો કોઠાઈને કર્યામાં થાકીશું શું બીજો સક્સેસ નહીં ત્રીજી કોઈ જગ્યા બદલી નહીં મેં લગન કર્યા ના ના બીજો ની શું જરૂર છે આપણે તો ઈચ્છા થાય એટલે હેડ ભાઈ નેપાળ સત ને બધું 4 પર ટિકિટ કરી દેવાની અરે કાકા ના હોય તો કે કાલ તો ડ્રો છે ભાઈ તો મિત્રો અમે હવે પૂરીઓ કરી દીધી છે
અને ઘેર જવાના છીએ. તમને મારો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, આવજો.